ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનની અંદર આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરી હતી. હવે ઇલેક્ટ્રોન રચનાને તેના આધારે તત્વોના પ્રકાર એટલે આપણે વિભાગ પાડીશું. તત્વોના પ્રકાર ઇલેક્ટ્રોન રચનાના આધારે આપણે એના પ્રકાર પાડીશું. આના માટે છે ને આઉફબાઉ એટલે કે ગોઠવણી તથા પરમાણુની ઇલેક્ટ્રોન રચનાના આવર્તી વર્ગીકરણ સૈદ્ધાંતિક પાયો પૂરો પાડે છે. શું કરે છે? આવર્તી સૈદ્ધાંતિક પાયો પૂરો પાડે છે. આપણે જાણીએ છીએ કે આવર્ત કોષ્ટકમાં એક જ સમૂહ કે સ્તંભમાં રહેલા પરમાણુ કે તત્વના રાસાયણિક ગુણધર્મ સમાન કારણ કે તેમાં રહેલા તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તથા વિતરણ કેવું છે? સમાન છે. તો એમના આધારે 4 પ્રકાર પાડવામાં આવે છે. એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો. એનું 4 ભાગમાં વિતરણ કરવામાં આવે છે. એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને કેવું છે? એફ વિભાગ. આ રીતે 4 ભાગની અંદર એનું વિતરણ કરવામાં આવે છે. પણ આ જે વર્ગીકરણ છે ને એમાં 2 અપવાદ છે જેનો આમાં સમાવેશ થતો નથી. એટલે પહેલા આપણે આવર્ત કોષ્ટકના 2 અપવાદની વાત કરીશું. પહેલો અપવાદ છે હિલિયમ. તમે જો કે હિલિયમમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય. છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાય? એસ કક્ષકમાં ભરાય. તેથી તે એસ વિભાગનું તત્વ હોવું અને સમૂહ 2 હોવું જોઈએ. કેમ કે આપણે જાણીએ છીએ કે હિલિયમની ઇલેક્ટ્રોન રચના શું આવશે? તો કે 1s2 એસ કક્ષકમાં પહેલી શ્રેણીમાં 2 ઇલેક્ટ્રોન ભરાય. આવું હોવું જોઈએ. પરંતુ તેને પી વિભાગમાં મૂકવામાં આવે છે. આપણે એને પી વિભાગમાં મૂકીએ છીએ કારણ કે હિલિયમના એ ઉમદા વાયુ જેવા લક્ષણો દર્શાવે અને તેની ઇલેક્ટ્રોન રચના એ કેવી છે? પૂર્ણ ભરાયેલ છે. તમે જો એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે પૂર્ણ ભરાયેલ છે. એના લક્ષણો કોના જેવા છે? નિષ્ક્રિય એટલે કે ઉમદા વાયુ જેવા છે. માટેને એસ વિભાગની જગ્યાએ પી વિભાગમાં મૂકવામાં આવે છે. ખરેખર એસ વિભાગનું તત્વ થવું જોઈએ પણ એને પી વિભાગમાં આપણે એટલા માટે મૂકીએ છીએ કે એના લક્ષણો કેવા છે? ઉમદા વાયુ જેવા. અને આપણો કન્સેપ્ટ એવો છે કે સમાન ગુણધર્મ ધરાવતા હોય એને એક જ ઉભા સ્તંભમાં આપણે રાખવાના છે. તો આવું વસ્તુ એમાં થાય છે. અપવાદ નંબર 2 છે હાઇડ્રોજન. તમે જો હાઇડ્રોજનની વાત કરીએ તો એની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s1 છે ને. તો આ પ્રમાણે તે એસ વિભાગ તથા સમૂહ 1 નું તત્વ હોવું જોઈએ. પરંતુ તે એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે તેમ એક ઇલેક્ટ્રોન મેળવી હેલોજન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી શકે
તમે જાણો છો કે હેલોજન 1 ઇલેક્ટ્રોન મેળવી અને ઉમદા વાયુ બની શકે, તો હાઇડ્રોજન પણ 1 ઇલેક્ટ્રોન મેળવી અને હિલિયમ જેવી ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી શકે. એટલે હાઇડ્રોજન પ્લસ પણ થઈ શકે અને માઇનસ પણ થઈ શકે. જો ઇલેક્ટ્રોન આપે તો આલ્કલી જેવું અને મેળવે તો હેલોજન જેવું. માટે બંનેની લાક્ષણિકતા ધરાવતો હોવાના કારણે એને આવર્ત કોષ્ટકમાં વચ્ચે મૂકવામાં આવે છે. આવર્ત કોષ્ટકમાં એને ક્યાં મુકાય છે? વિશિષ્ટ સ્થાન ગણી વચ્ચે મુકાય છે. વિશિષ્ટ સ્થાન ગણી. તમે જો આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન અત્યારે પણ ફિક્સ નથી. એ પહેલા સમૂહમાં પણ નથી મૂકી શકાતો અને 17માં પણ મૂકી શકાતો નથી. એટલે એને વચ્ચે એક્ઝેક્ટ મૂકવામાં આવે છે. એનું સ્થાન ફિક્સ હોતું નથી. તો આ બે છે એ નથી એસ વિભાગના કે એની અપવાદ આપણને જોવા મળે છે. માનો કે બંને ખરેખર એસ વિભાગના જોવા જોઈએ, પણ આને એસમાં નથી મૂકી શકાતો, એમ હિલિયમને પણ એસમાં મૂકી શકાતો નથી. આવા બે અપવાદ આપણને જોવા મળે છે. બસ, બાકીના કોઈ અપવાદ આપણને જોવા મળશે નહીં. બાકીનાનું આપણે હવે શું કરીએ છીએ? વર્ગીકરણ કરીએ છીએ. ઓકે, ચાલો હવે પહેલો પ્રકાર છે એસ વિભાગ. તો પહેલાં તો આપણે એની વ્યાખ્યા આપશું. જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય તેને એસ વિભાગના તત્વ કહેવાય. જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય એને એસ વિભાગના તત્વો કહેવાય. આમની અંદર બે સમૂહનો સમાવેશ થાય. એક આલ્કલી સમૂહ એટલે કે સમૂહ 1 અને બીજો છે આલ્કલાઇન અર્થ સમૂહ એટલે કે સમૂહ 2. આનો સમાવેશ થાય. આલ્કલી સમૂહ છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 છે. આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? NS2 છે. નિષ્ક્રિય વાયુ અને પછી બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કોણ કોણ આવશે? તો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સિઝિયમ અને ફ્રાન્સિયમ. અહીંયા કોણ આવશે? બેટો, માંગે, કન્યા, સુંદર, બાપા, રાણી. આ તત્વો થશે. એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. તમે જો કે આની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એટલે સરળતાથી 1 ઇલેક્ટ્રોન ગુમાવીને +1 બની શકે. આ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને શું બની શકે? +2 બની શકે છે. હવે આ બધા તત્વોની ખાસિયત શું છે? તો કે પહેલું, એક તો આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ ઓછી. હવે તમને પ્રશ્ન થાય કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું? આપણે આગળ ભણવાના છે. આયનીકરણ એન્થાલ્પી એટલે કોઈપણ પરમાણુમાંથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી શક્તિ. આમના ઇલેક્ટ્રોનને દૂર કરવો હશે તો શક્તિ કેવી આપવી પડશે? ઓછી આપવી પડશે. આપણે આગળ જતા શીખીશું. બીજું, વધુ સક્રિય ધાતુ તથા પ્રતિક્રિયાત્મકતા વધુ. તમે જો કે બીજા સાથે જોડાવાની વૃત્તિ, પ્રતિક્રિયાત્મકતા કેવી છે? વધારે. સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કોઈ પણની સાથે જોડાઈ શકશે. આમ આપણે કહી શકશું કે પ્રતિક્રિયાત્મકતા વધુ હોવાથી તે કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતા નથી. કુદરતમાં એ ક્યારેય મુક્ત સ્વરૂપે મળતા નથી. હંમેશા સંયોજિત અવસ્થામાં ખનિજ સ્વરૂપે મળે છે. મુક્ત સ્વરૂપે મળવું એટલે શું? માનો કે પ્યોર કમ્પાઉન્ડ છે ને એ આપણે મળતો નથી. માનો કે સોડિયમ તો હંમેશા NaOH સ્વરૂપે, Na2O સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે હશે, ક્યારેય મુક્ત સ્વરૂપે હશે ને એની ખનિજ સ્વરૂપે આપણે પ્રાપ્ત થાય છે. એના સંયોજિત અવસ્થામાં પ્રાપ્ત થાય છે. અને આ ઉપરાંત આપણે એમ કહેશું કે લિથિયમ અને બેરિયમ સિવાયના તત્વોના સંયોજનો સ્વભાવે કેવો હોય? આયનીય. કોઈક સહસંયોજક હોય તો આ બધા કેવા છે? આયની. ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધ નહીં બનાવે, પણ હંમેશા ઇલેક્ટ્રોનની ડોનેશન કરીને ભાગ બનાવે છે. તો એસ વિભાગના તત્વોની લાક્ષણિકતા છે. બીજી અગત્યની લાક્ષણિકતા, ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય લક્ષણ વધે. તમે જો કે ઉપરથી નીચે તરફ જશો એમ ધાતુપણાનો ગુણ વધે.
શું થાય? વધે. આ બાજુથી આ બાજુ જશું તો ગુણ ઘટે, ધાતુપણાનો ગુણ ઘટે. એનો મતલબ કે ઉપરથી નીચે તરફ એટલે ફ્રાન્સિયમનો ધાત્વીય લક્ષણ સૌથી વધારે, ઓછું 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 ઓછું, આવું કહી શકાય કે નહીં? માનો કે આલ્કલી ધાતુ માટે એમ કે ભાઈ ધાતુ સૌથી વધારે કોણ હોય? તો કે ફ્રાન્સિયમ હોય. બીજા નંબરે કોણ આવશે? તો કે સીઝિયમ. પછી કોણ આવશે? રૂબિડિયમ. પછી કોણ આવશે? પોટેશિયમ. પછી કોણ આવશે? સોડિયમ. પછી કોણ આવશે? લિથિયમ. આવું જોવા મળશે. આ ધાત્વીય લક્ષણ ઉપરથી નીચે તરફ જતા ધાતુપણાનો ગુણ વધે છે, એટલે અધાતુપણાના ગુણમાં શું થાય? ઘટાડો થતો જોવા મળશે. વધારે ધાત્વીય લક્ષણ સોડિયમ કરતાં કોનું હોય? પોટેશિયમનું હોય. આપણે આ જ વસ્તુ શીખવાની છે, જે સરખામણી કરીને એને જ આવર્તિતા કહેવાય. આજે આપણે સમૂહમાં આપણે સરખામણી કરશું, આવર્તમાં આપણે સરખામણી કરશું, એને જ આપણે આવર્તિતા કહીશું. આપણે ચેપ્ટર છે ને તત્વોનું વર્ગીકરણ અને તેની આવર્તિતા. આવર્તિતા એટલે આપણે એની સરખામણી, કમ્પેરિઝન કરશું, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આવર્ત કોષ્ટકમાં એસ વિભાગની અંદર આ બે સમૂહનો સમાવેશ થાય છે. સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ NS1 અને NS2. એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +1, બે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું થશે? +2. બધા સંયોજન ઓછી આયનિક એન્થાલ્પી ધરાવે છે, પ્રતિક્રિયાત્મકતા વધારે છે, મુક્ત અવસ્થામાં મળતા નથી. બધા જ ધાતુઓ છે, પણ ધાતુપણાનો ગુણ ઉપરથી નીચે તરફ જતા શું થાય છે? વધતો આપણને જોવા મળે છે. હવે આપણે વાત કરીએ બીજો વિભાગ, જેને P વિભાગ કહેવાય. બીજો વિભાગ એને આપણે શું કહેશું? P વિભાગ કહેશું. તો પહેલા તો આપણે વ્યાખ્યા આપી, જે તત્વોની નો છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષકમાં ભરાય તેને P વિભાગના તત્વો કહેવાય. એને શું કહેવાય? P વિભાગના તત્વો કહેવામાં આવે છે. જેમની અંદર કેટલા સમૂહ? તો કે સમૂહ 13, 14, 15, 16, 17 અને 18 એટલા સમૂહનો સમાવેશ થાય છે. હવે આ બધા તત્વો પણ આપણે જાણીએ છીએ. બટાકા, આલુ, ગાજર, ઈન, થેલી છે. અહીંયા કોણ આવશે? કા, સી, ગયે, શાંભી થશે. પછી અહીંયા કોણ આવશે? ઓ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. ઓ, સ, સે, ટેપો થશે. અહીંયા શું આવશે? ફૂલ, કળી, બાગમાં, આ, એ. પછી શું આવશે? હીના, નીના, ઓર, કરીના, જીરો, રન. આ P વિભાગના તત્વો છે. આ સમૂહનો થાય. સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો શું આવશે? જો આ રીતે લખાય, Na² Np1 થી શરૂ કરીને 6 સુધી. ક્યાં સુધી? 1 થી શરૂ કરી અને ક્યાં સુધી? 6 સુધી. એટલે તમે જો 13મા સમૂહની શું હોય? Na² Np1 હોય. તો આની શું હોય? Na² Np2 હોય. આની શું હોય? Na² Np3 હોય. આની શું હોય? Na² Np4 હોય. આની શું હોય? Na² Np5 હોય. અને આની શું હોય? Na² Np6 હોય. થશે. આ P વિભાગના તત્વો. તમે જો કે આ S તથા P વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો કહેવાય, અથવા તો મુખ્ય સમૂહના તત્વો કહેવાય. આવર્ત કોષ્ટકની અંદર તમે યાદ રાખજો, ટૂંકા પ્રશ્નમાં પૂછે કે ભાઈ પ્રતિનિધિ તત્વો કોણ છે? તો કે S અને P વિભાગના જે તત્વો છે ને મુખ્ય સમૂહના તત્વો અથવા પ્રતિનિધિ તત્વો કહેવામાં આવે છે. બરાબર. મુખ્ય એટલે મેઇન રિપ્રેઝેન્ટેટિવ ગ્રુપ, જેને મેઇનલી રિપ્રેઝેન્ટ કરે છે એવા તત્વો કહેવામાં આવે છે. એટલે મુખ્ય સમૂહના તત્વો અથવા રિપ્રેઝેન્ટેટિવ ગ્રુપ કહેવામાં આવે છે. હવે સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની આપણે વાત કરીએ તો એમાં તમે જો કે આ છેલ્લું જે છે ને એમાં Na² Np6 એટલે સંપૂર્ણ ભરાયેલી છે, જેને ઉમદા વાયુ સમૂહ કહેવાય. કેવો કહેવાય? ઉમદા વાયુ સમૂહ કહેવામાં આવે છે. આ ઉમદા વાયુ સમૂહમાં આપણે ઇલેક્ટ્રોન ઉમેરી કે દૂર કરી તેને સ્થાયી ન કરી શકાય. એટલા માટે એને ઉમદા વાયુ અથવા તો નિષ્ક્રિય વાયુ પણ કહેવામાં આવે છે. કેમ કે એમાંથી ઇલેક્ટ્રોન મેળવવો કે ગુમાવવો એ સરળ હોતો નથી. એટલે સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. એટલે સરળતાથી આપણે મેળવી કે ગુમાવી શકતા નથી. એની બાહ્યતમ કક્ષા કેવી હોય છે? સંપૂર્ણ ભરાયેલી હોય છે. એને બદલવી કેવી હોય છે? મુશ્કેલ હોય છે. માટે એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી આપણને જોવા મળે છે. એની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય છે? ખૂબ જ ઓછી હોય છે.
હવે આ ઉપરાંત એની આગળના બે સમૂહ, તમે જો આને ઉમદાવાયુ સમૂહ કહેવાય, પણ એની આગળના બે સમૂહ છે. આ 16મો સમૂહ છે ને એને ચાલ્કોજન ફેમિલી કહેવાય અને આને કહેવાય હેલોજન ફેમિલી. ગ્રીક ભાષામાં કંઈક હેલોજનનો અર્થ ક્ષારનું ઉપજાવું. તમે જો મોટા ભાગે આ ક્લોરીન, બ્રોમિન, આયોડિન એ હું દરિયાઈ ક્ષારો બનાવે છે. શું બનાવે છે? દરિયાઈ ક્ષારો. એના પરથી એને હેલોજન ફેમિલી કહેવામાં આવે છે. આ બે ખૂબ જ અગત્યની છે, જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો કે Na2 Np4 છે અને Na2 શું છે? Np5 છે. તો એનો મતલબ કે આ એક ઇલેક્ટ્રોન મેળવી એટલે કે -1 અને આ બે ઇલેક્ટ્રોન મેળવી એટલે કે શું છે? -2 ઇલેક્ટ્રોન મેળવી અને કોના જેવું બને છે? ઉમદા વાયુ જેવું. કોના જેવી બની જાય છે ઇલેક્ટ્રોન રચના? ઉમદા વાયુ જેવી બની જાય છે. તમે જો એક ઇલેક્ટ્રોન મેળવે અથવા તો બે ઇલેક્ટ્રોન એટલે -1 અથવા તો -2, જો મેળવે તો માઇનસ, આપે તો પ્લસ. આ બધા આપી શકતા હતા, આ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવવાનું કામ કરશે. અને ઇલેક્ટ્રોન મેળવતા હોવાના કારણે ખૂબ જ અગત્યના સમૂહ છે અને આ સમૂહ ઇલેક્ટ્રોન મેળવશે એટલે વિદ્યુત ઋણીય સમૂહ છે. તમે જો કે આમની વિદ્યુત ઋણતા ઓછી હોય પણ આમની વિદ્યુત ઋણતા કેવી હોય? વધારે. વિદ્યુત ઋણતા એટલે હું ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચો, અને વધારે કોણ ખેંચી શકે? જેની પાસે ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા હોય, વિદ્યુત ઋણતા હોય, એને જ આપણે આના દ્વારા દર્શાવી શકીએ છીએ. એટલે બે અગત્યના વિદ્યુત ઋણીય સમૂહ છે, એક ચાલ્કોજન ફેમિલી અને એક હેલોજન ફેમિલી, જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ પણ આપણે પાછળથી શીખવાના છે. એન્થાલ્પી કેવી છે? વધુ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ કેવી છે? વધુ. ઇલેક્ટ્રોન મેળવી અને આવું કરી શકે છે. બીજી વસ્તુ કે તમે જો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા અધાતુ ગુણ વધે છે. અધાતુનો ગુણ વધે છે. ઉપરથી નીચે તરફ જતા ધાતુનો ગુણ વધે છે. શું થાય છે? વધે છે. એનો મતલબ આ જે કોર્નર છે ને, કોર્નર, એમાં અધાતુય લક્ષણ કેવું હશે? સૌથી વધારે આપણને જોવા મળશે. સૌથી વધારે અધાતુપણાનું લક્ષણ આપણને જોવા મળશે. તો તમે જો જોઈ શકો છો, ઉપરથી નીચે તરફ જતા ધાતુપણાનો ગુણ વધે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા અધાતુપણાના ગુણમાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. આમાં આપણે ઘણી બધી વેરાયટીઝ જોવા મળશે, બરાબર, જે આપણે પાછળથી ભણશું. કેટલાક ધાતુઓ છે, કેટલાક અધાતુ છે. બીજું પી વિભાગ છે ને, એ કેવું છે? વિવિધતામાં એકતા છે. આપણો ભારત દેશ કેમ છે કે જેમાં બધા જ ધર્મના લોકો રહે છે, બધી જ જ્ઞાતિના લોકો રહે છે, જે હળીમળીને રહે છે. એ જ રીતે આમાં ધાતુઓ પણ છે, અધાતુઓ પણ છે અને અર્ધ ધાતુઓ પણ છે. જ્યારે એસ વિભાગમાં માત્ર ને માત્ર ધાતુ છે. ડી વિભાગમાં માત્ર ને માત્ર ધાતુ છે અને એફ વિભાગમાં માત્ર ધાતુ છે. જ્યારે પી વિભાગ જ એવો છે કે જેમાં ધાતુ પણ છે, અર્ધ ધાતુ પણ છે અને અધાતુ પણ છે. એ પણ આપણે બાયફર્ગેશન કરવાના છે. તો આ જે છે એને આપણે પી વિભાગ કહીશું, જેને આવર્ત કોષ્ટકમાં કઈ બાજુ મૂકેલો છે? જમણી બાજુ. એસ વિભાગને કઈ બાજુ મૂકેલો છે? ડાબી બાજુ. આપણે એમાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. સામાન્ય ઇલેક્ટ્રોન રચના અને એ આપણે યાદ રાખશું. ચલો પછી આપણે ત્રીજા વિભાગ ઉપર જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજો વિભાગ છે ડી વિભાગ. ડી વિભાગ ક્યાં હોય? તો કે જો આવર્ત કોષ્ટકમાં એસ અને પી વિભાગની વચ્ચે હોય. ક્યાં હોય? એસ અને પી વિભાગની વચ્ચે હોય. જો આ એસ વિભાગ છે, આ આપણો શું છે? પી વિભાગ છે. તો ડી વિભાગ ક્યાં હોય? આ વચ્ચેની તરફ આપણે જોવા મળશે. તમે જો જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન એ ડી કક્ષકમાં ભરાતો હોવાથી તેને ડી વિભાગના તત્વો કહેવાય. તત્વો કહે છે. જેમની અંદર સમૂહ ક્રમાંક ક્યાંથી? તો કે 3 થી લઈ અને 12 સુધીનો સમાવેશ થાય છે. જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું આવશે? તો કે n-1 ડી 1 થી 10 અને શું આવશે? Na2. સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું આવશે? 1 to 10 અને શું આવશે? Na2 આપણને જોવા મળશે. આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. ઓકે, હવે આ બધાના લક્ષણો કેવા હોય? એક તો જો રંગીન આયનો બનાવે. મોટાભાગે ડી વિભાગના તત્વો રંગીન આયનો બનાવે. જુદી જુદી
ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. અનુચુંબકીય હોય, ચુંબકની દ્રષ્ટિએ બે પ્રકારના હોય, કાં તો અનુચુંબકીય હોય ને કાં તો શું હોય, પ્રતિચુંબકીય હોય. આમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવાના કારણે એ કેવો હોય છે, અનુચુંબકીય આપણને જોવા મળે છે. અને કેટલીક વાર એ ઉદ્દીપક તરીકે પણ કામ કરે છે. તમે જો આ બધા એના લક્ષણો છે. મોટાભાગે ડી વિભાગના સંયોજનો એની જુદા જુદા રંગના જોવા મળશે. તમે આગળ જેમ જેમ લેબોરેટરીમાં અભ્યાસ કરશો ને એટલે તમને જાણવા મળશે કે કેમેનોફોર છે એ વાદળી રંગનો આપણને જોવા મળે છે, એફી છે એ લીલા રંગના સંયોજનો બનાવે છે, કોપર છે એ વાદળી રંગનું સંયોજન બનાવે છે. આ બધી વસ્તુ તમને જોવા મળશે. જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા તમે જો એફી છે ને એ +2 પણ હોય અને +3 હોય. ક્યારે તમે સોડિયમ માટે જોયું, સોડિયમ +2 છે ને +1 છે. સોડિયમ હંમેશા ખાલી +1 જ હોય, લિથિયમ હંમેશા +1 જ હોય ને. જ્યારે આ એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. અનુચુંબકીય હોય, જે આપણે ચુંબકત્વ શીખશું એમની અંદર આવશે. ટૂંકમાં બે પ્રકારના પદાર્થો હોય, કાં તો અનુચુંબકીય હોય કાં તો પ્રતિચુંબકીય હોય. આ બધા કેવા છે, અનુચુંબકીય. ઉદ્દીપક તરીકે વર્તે છે. તમે જો કે પ્લેટિનમ છે, પછી પેલેડિયમ છે, એફી છે, આ બધા ઉદ્દીપકો છે. નિકલ છે, તો આ બધા કોણ છે, ડી વિભાગના તત્વો. ઉદ્દીપક તરીકે તેનો ઉપયોગ થાય છે. આમની અંદર તમે જો કે ડી વિભાગના તત્વો છે ને એમાં 3 આવે, 3D ભરાય, 4D ભરાય અને 5D ભરાય. જો 3D ભરાય તો એને પ્રથમ સંક્રાંતિ, 4D ભરાય તો એને દ્વિતીય સંક્રાંતિ અને 5D ભરાય તો એને તૃતીય સંક્રાંતિ. અને 6D ભરાય જે અધૂરી છે, હજી સંપૂર્ણ ભરાય નથી. પણ આજે 3 શ્રેણી ભરાણી છે, 3 શ્રેણી જે કમ્પ્લીટ થઈ છે, 3D, 4D અને 5D. એમને પ્રથમ સંક્રાંતિ, દ્વિતીય સંક્રાંતિ અને તૃતીય સંક્રાંતિ કહેવામાં આવશે. કેમ સંક્રાંતિ કહેવામાં આવશે? કારણ કે ડી વિભાગ એ વધુ સક્રિય એસ વિભાગ તથા ઓછા સક્રિય સમૂહ 13 અને 14 વચ્ચે સંક્રાંતિ પામે છે. એમના ગુણધર્મો કેવા છે તો કે વધુ સક્રિય એસ અને 13 અને 14 સમૂહની વચ્ચે એના ગુણધર્મ સંક્રાંતિ પામે છે, માટેને સંક્રાંતિ શ્રેણી કહેવામાં આવે છે. પહેલી, બીજી અને ત્રીજી. આ પહેલી, બીજી અને ત્રીજી સંક્રાંતિ શ્રેણીના સંયોજનોમાં જે છેલ્લા તત્વો છે, 3Dમાં છેલ્લું તત્વ ઝિંક, આમાં કેડમિયમ અને આમાં કોણ છે, મર્ક્યુરી. તો છેલ્લું તત્વ એટલે કોણ તો કે 12મા સમૂહનું તત્વ. અને 12મા સમૂહનું જે તત્વ છે એમના ઇલેક્ટ્રોન રચના શું આવશે તો કે N-1 3D10, 10 ભરાઈ ગયા છે અને શું આવશે Na². આની ઇલેક્ટ્રોન રચના ડી કક્ષકની હોવા છતાં પણ તે સંક્રાંતિના લક્ષણો દર્શાવતા નથી. યાદ રાખજો, આ 3 તત્વો ડી વિભાગના છે પણ સંક્રાંતિ ગણાતા નથી. માની લો કે તમને એમ પૂછે કે ભાઈ સંક્રાંતિ તત્વો કેટલા, માનો કે આ 3 શ્રેણીના આધારે ગણીએ તો 10 આમાં હોય, 10 આમાં હોય, 10 આમાં હોય, ટોટલ કેટલા છે, 30. પણ આ 30 એ ડી વિભાગના તત્વો છે, 30 સંક્રાંતિ નથી. એની વ્યાખ્યા પછી આપણે પાછળથી આવશે ત્યારે શીખશું. પણ યાદ રાખજો, આ 3 તત્વોને સંક્રાંતિ ગણવામાં આવતા નથી. વ્યાખ્યા સ્વરૂપે પૂછી શકાય કે ડી વિભાગના તત્વો છે પણ સંક્રાંતિ નથી. સાચું, આ 3 તત્વો સંક્રાંતિમાં ગણાતા નથી. બાકીના 9, 9 અને 9 27 તત્વો સંક્રાંતિ પણ છે અને ડી વિભાગના છે. જ્યારે આ માત્ર ને માત્ર ડી વિભાગના તત્વો, કેમ કે છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાય માટે ડી વિભાગના છે, પણ સંપૂર્ણ ભરાયેલી ડી કક્ષક અને એસ કક્ષકને કારણે એ સંક્રાંતિના લક્ષણો દર્શાવતું નથી. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ઓકે. અને સંક્રાંતિ શા માટે કહેવાય એનું પણ આપણે ડિસ્કશન કરી દીધું છે. અને ત્યાર પછી ચોથો વિભાગ છે એફ વિભાગ. તમે જાણો છો કે આવર્ત કોષ્ટકમાં નીચે રહેલી આડી હરોળને શું કહેવાય, એફ વિભાગ, જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાતો છે, એફ કક્ષકમાં, માટેને એફ વિભાગના તત્વો કહેવામાં આવે છે. આમની અંદર 2 શ્રેણી છે, એક 4F ભરાય અને એક કોણ ભરાય, 5F ભરાય. 4F ભરાય એમાં ક્યાં ક્યાં તત્વો છે તો કે Z બરાબર 58 થી શરૂ કરી અને ક્યાં સુધી જશે, 71. જેમાં 58 નંબરનું તત્વ કોણ છે, સીરિયમ, અને કોણ છે, લ્યુટેશિયમ. ઓકે. અને આમાં Z બરાબર 90
90થી શરૂ કરી અને કેટલા હશે તો કે 103 90 નંબરનું તત્વ છે થોરિયમ અને આમાં કોણ છે લોરેન્શિયમ છે ને આ જે છે એમાં તમે જો 57 નંબરનું તત્વ કોણ છે લેન્થેનમ માટે એને લેન્થેનોઇડ્સ કહેવાય લેન્થેનોઇડ શ્રેણી અથવા તો લેન્થેનોઇડ્સ કહેવામાં આવે છે લેન્થેનમ પછીના 14 તત્વો અને આમની અંદર તમે જો કે એક્ટિનિયમ આવે છે માટે એને એક્ટિનોઇડ્સ કહેવાય એક્ટિનોઇડ શ્રેણી કહેવામાં આવે છે એક્ટિનિયમ પછીના તમે જો આમાં 57 નંબરનું તત્વ એટલે કોણ તો કે લેન્થેનમ આમાં 89 નંબરનું તત્વ એટલે કોણ એક્ટિનિયમ તો લેન્થેનમ પછીના 14 તત્વો માથે લેન્થેનોઇડ અને એક્ટિનિયમ પછીના 14 તત્વો માટે એને એક્ટિનોઇડ્સ કહેવામાં આવે છે એક્ટિનિયમ અને લેન્થેનમ એ બંને ડી વિભાગના તત્વો છે કેવા છે ડી વિભાગના તત્વો છે આવી બે શ્રેણીનો સમાવેશ થાય છે તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું આવશે આપણે જાણીએ છીએ કે જો n-2 આ F એમાં 1 થી કેટલા ભરાશે 14 અથવા તો આપણે એમ કહેશું કે 0 થી લઈ અને 14 સુધીના ઇલેક્ટ્રોન ભરાઈ શકે છે બીજું n-1 ડી માં 0 થી 1 ભરાય અને શું આવશે Na2 આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે આ નિષ્ક્રિય વાયુ અને બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે જો આ બધાની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાઓ યાદ રાખજો ટૂંકા પ્રશ્નમાં આપણે પૂછી શકે છે S વિભાગ P વિભાગ D વિભાગ અને આ શું છે F વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે તમે જો ક્રમશઃ 1 થી 14 એમાં ભરાશે D માં 0 અથવા 1 ભરાશે અને પછી કેટલા ભરાશે S માં 2 ભરાતા આપણને જોવા મળે છે ઓકે જ્યારે એનો ડી વિભાગ આપણે આખો ભણશું ત્યારે ડી વિભાગની ઇલેક્ટ્રોન રચના અને એફ વિભાગ ભણશું ત્યારે એફ વિભાગની ઇલેક્ટ્રોન રચના ભણશું આપણે તો અત્યારે ખાસ કરીને એસ અને પી વિભાગની ઇલેક્ટ્રોન રચનાની આપણે જરૂર છે ઓકે હવે આ બે શ્રેણીઓ છે ને એમાં છઠ્ઠા આવર્તની અંદર કોણ આવે લેન્થેનોઇડ શ્રેણી અને સાતમા આવર્તની અંદર કોણ આવે એક્ટિનોઇડ શ્રેણી પણ તમે જો કે લેન્થેનોઇડ શ્રેણી છે ને એના સંયોજકતા પણ સમાન અને એના ગુણધર્મ પણ કેવા છે સમાન છે એના ગુણધર્મ પણ કેવા છે સમાન છે પણ એક્ટિનોઇડ શ્રેણી છે ને એ તત્વોની ઓક્સિડેશન અવસ્થામાં ઘણું વેરિએશન છે બરાબર ઓક્સિડેશન અવસ્થામાં શું છે અલગ હોવાથી એમાં ઘણું બધું આપણને વેરિએશન જોવા મળે છે ઘણી બધી વસ્તુ આપણે કીધું છે કે તત્વ એકથી વધુ ઓક્સિડેશન અવસ્થાને કારણે તત્વોનું રસાયણ વિજ્ઞાન એ એક્ટિનોઇડનું એ લેન્થેનોઇડ કરતાં કેવું છે થોડુંક અલગ પડે છે થોડુંક ડિફિકલ્ટ આપણને જોવા મળે છે એટલે યાદ રાખજો કે લેન્થેનોઇડ કરતાં એક્ટિનોઇડ એ વધારે જટિલ છે આપણે કહીશું કે વિવિધ ઓક્સિડેશન અવસ્થાને કારણે એક્ટિનોઇડનું રસાયણ થોડું જટિલ છે એક આ કારણ બીજું કારણ છે કે એક્ટિનોઇડ શ્રેણીના તત્વો એ કેવા છે રેડિયો એક્ટિવ છે હવે આપણે જાણીએ છીએ રેડિયો એક્ટિવ એટલે કોણ પોતાની મેળે આલ્ફા બીટા અને ગેમા કિરણનું વિકિરણ કરે એને શું કહેવાય રેડિયો એક્ટિવ તત્વો કહેવાય એટલે એક્ટિનોઇડ શ્રેણીના તત્વો મોટાભાગે કેવા છે રેડિયો એક્ટિવ છે એટલે એક મોટાભાગે નેનોગ્રામ કે તેના કરતાં ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે નેનોગ્રામ કે એના કરતાં ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે માટે એનો સંપૂર્ણ અભ્યાસ થઈ શકતો નથી કે એની અવેલેબિલિટી જ નથી તેનો આપણે અભ્યાસ કરી શકતા નથી નેનોગ્રામ કે તેથી ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે આવા રસાયણ વિજ્ઞાનનો પૂર્ણ રીતે અભ્યાસ થઈ શકતો નથી એટલે પૂર્ણ અભ્યાસ ન થાય એટલે આપણે એના વિશે એટલી બધી જે માહિતી પણ પ્રાપ્ત થઈ નથી જેટલી આપણે લેન્થેનોઇડ વિશે સમજણ પ્રાપ્ત થઈ છે એનો અભ્યાસ થયો છે એના પર સંશોધન થયું છે એટલું એક્ટિનોઇડ ઉપર સંશોધન થયું નથી એક તો એની અવેલેબિલિટી ઓછી છે કેમ કે રેડિયો એક્ટિવ તત્વો હોવાના કારણે પોતાનામાંથી આલ્ફા બીટા અને ગેમા કિરણનું વિકિરણ કરે એટલે પોતાનું ખવાણ થાય પોતાનો જથ્થો કેવો થાય ઓછો થાય નેનોગ્રામ કે એના કરતાં ઓછો જથ્થો જેનો આપણે અભ્યાસ એટલો બધો કરી શકતા નથી આ ખામીને કારણે આમ એક વસ્તુ યાદ રાખજો યુરેનિયમ પછીના તત્વોને અનુયુરેનિયમ તત્વો કહેવામાં આવે છે અનુયુરેનિયમ તત્વો કહે છે યુરેનિયમ પછીના જેટલા પણ તત્વો છે એને અનયુરેનિયમ તત્વો તરીકે ઓળખવામાં આવે છે તમને પૂછે કે અનયુરેનિયમ તત્વો કોને કહેવાય તેના પછીના તત્વોને ઓળખવામાં આવે છે ઓકે તો આવર્ત કોષ્ટકનું આપણે 4 ભાગમાં વર્ગીકરણ કર્યું એસ વિભાગ પી વિભાગ ડી વિભાગ અને એફ વિભાગ બે અપવાદ જોવા મળ્યા હાઇડ્રોજન અને હિલિયમ એની પણ આપણે વાત કરી
હવે પાછું આપણે નેક્સ્ટ સેશનમાં આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુમાં કરીશું અને પછી આપણે આવર્તિતા ઉપર જશું. ઓકે, બરાબર સમજજો, વાંચજો અને લખજો.